અમરેલી જિલ્લાના ધારી શહેરમાં આજે એકાએક આગની ઘટના બનતા દોડધામ મચી ગઈ હતી। ધારીની અજંટા સોસાયટી નજીક ઊભેલા છોટા હાથી ટેમ્પોમાં કાર્યરત રાજસ્થાની આઈસ્ક્રીમ પાર્લરમાં અચાનક આગ ફાટી નીકળી હતી। ટેમ્પોમાં રાખવામાં આવેલા ફ્રીજ અને અન્ય સામગ્રીને કારણે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું। આ ઘટના જ્યાં બની તેની બિલકુલ નજીકમાં જ સીએનજી પેટ્રોલ પંપ આવેલો હોવાથી લોકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો। જો આગ પેટ્રોલ પંપ સુધી પહોંચી હોત તો મોટી હોનારત સર્જાઈ શકી હોત। આગને જોતા આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ચોંકાવનારી બાબત એ રહી કે ધારી નગરપાલિકા પાસે ફાયર ફાઇટરની સુવિધા ન હોવાથી તાત્કાલિક આગ બુઝાવવામાં મુશ્કેલી પડી હતી। અંતે પાલિકાના ગટર સાફ કરવાના મશીનનો ઉપયોગ કરીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। સ્થાનિકો અને પાલિકાના કર્મચારીઓની જહેમત બાદ આગ પર નિયંત્રણ મેળવાયું હતું। આ અકસ્માતમાં આઈસ્ક્રીમ પાર્લરનો ટેમ્પો અને અંદર રહેલો તમામ માલસામાન બળીને ખાખ થઈ ગયો છે, જેના કારણે સંચાલકોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, જે મોટી રાહતની વાત છે।